નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં ચોંકાવનારી ઘટના સામે આવી। વડોદરાના પાદરા તાલુકામાં શિક્ષણ જગતને શર્મસાર કરે તેવી એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। પાદરા તાલુકાના સાંધી ગામે આવેલ કેન્દ્ર સરકાર સંચાલિત પ્રતિષ્ઠિત જવાહરલાલ નવોદય વિદ્યાલયમાં એક શિક્ષક દારૂના નશામાં સ્કૂલ પરિસરમાં ધમાલ મચાવતો હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાથી શાળામાં સ્ટાફ, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે। તો મળતી માહિતી મુજબ શાળામાં ફરજ બજાવતા શિક્ષક જાગેશ્વર દશરથભાઈ ચોરી દારૂના નશામાં શાળા પરિસરમાં હાજર રહ્યા હતા અને નશાની હાલતમાં તેમને અસંગત અને અશોભનીય વર્તન કર્યું હોવાનું જાણવા મળ્યું છે। શિક્ષકના આવા વર્તનના કારણે શાળામાં અન્ય શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓમાં ભય અને અસમંજસની સ્થિતિ સર્જાઈ છે। શિક્ષણના મંદિર સમાન સંસ્થામાં આવી ઘટના સામે આવતા સૌ કોઈ સ્તબ્ધ રહી ગયા હતા। ઘટનાની ગંભીરતા સમજી જવાહરલાલ નવોદય વિદ્યાલયના આચાર્ય તરત જ પાદરા પોલીસને જાણ કરી હતી। માહિતી મળતા જ પાદરા પોલીસ કાફલો ઘટના તાત્કાલિક શાળાના પરિસરમાં પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા દારૂના નશામાં રહેલા શિક્ષક જાગેશ્વર દશરથજી ચોરીની કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।